તો સુરતમાં અસામાજિક તત્વની જે દાદાગીરીનો મામલો કે જ્યાં ઉધના પોલીસ દ્વારા આરોપીને કરી ધરપકડ કે જ્યાં ગાડી પર ટીવી પ્રેસનું બોર્ડ મારીને કરતા હતા દાદાગીરી, ત્યારે યોગેન્દ્ર યાદવ, પ્રદીપ યાદવ અને ચંદન યાદવની ધરપકડ કરવામાં આવી છે। અન્ય 3 આરોપીઓની પણ ધરપકડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। ત્યારે આરોપીઓએ ફરિયાદીના ઘર પાસે આવીને મારામારી પણ કરી હતી, જ્યાં આરોપીઓએ ₹2 લાખની માંગણી કરી હતી। ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રભુનગર કરીને જે એરિયા છે ત્યાં એક વ્યક્તિ રહે છે, પપ્પુ બાટે કરીને। એણે એની પડોશમાં રહેતા 2 વ્યક્તિઓ પ્રદીપ યાદવ અને યોગેન્દ્ર દુબે આ એના પડોશી છે અને એના મિત્રો પણ છે। આમાંથી પ્રદીપ યાદવ વ્યક્તિ અગાઉ લિંબાયતના ગુનામાં લાજપોર જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતો। એ દરમિયાન ત્યારબાદ એ જ્યુડિશિયલ કસ્ટડીમાં છૂટી અને થોડાક સમયથી પોતાના ઘરે આવેલ હતો। આ દરમિયાન એણે આજેનો ફરિયાદી છે પપ્પુ વાટે, એ ફરિયાદીને આવીને એણે કીધું કે તું મને લાજપોર મળવા કેમ ના આવ્યો હતો, અને એ પ્રકારની એના સાથે તકરાર કરી હતી। તકરાર બાદ એની પાસે ₹2 લાખની માંગણી કરી હતી કે એનો ખર્ચો આટલા દિવસ ત્યાં રહેવાનો થયો છે અને એણે મિત્ર તરીકે પોતે ત્યાં આવ્યો નથી। આ પ્રકારની વાતો કરી અને એણે એની સાથે ઝઘડો કર્યો હતો અને એને કીધું હતું કે હું 1-8 કલાકમાં પાછો આવું છું। આમ કરી અને તે ત્યાંથી જતો રહ્યો હતો। આ બનાવ ગઈકાલનો સાંજના 5-1 વાગ્યાનો છે। ત્યારબાદ રાત્રિના 9-1 વાગે 21:00ની આસપાસ આ જે લોકો છે એમાંથી પ્રદીપ યાદવ, યોગેન્દ્ર દુબે, ચંદન યાદવ, દીનદયાલ શાહી અને એનો ડ્રાઈવર છે એક, આ ઉપરાંત રવિ નામનો એક વ્યક્તિ, એમ 6 વ્યક્તિઓ આ જે ફરિયાદી છે એના ઘર પાસે આવ્યા હતા। ઘર પાસે આવી અને એની સાથે દાદાગીરી કરી હતી। એની પાસે ફરીથી ₹2 લાખની માંગણી કરી હતી અને એનો માર પણ માર્યો હતો। આ પ્રકારની બનાવ સીસીટીવીમાં જે સોસાયટી છે એના સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો અને ત્યારબાદ એ વિડીયો પણ કેટલીક જગ્યાએ પ્રસારિત થયો હતો। ઉધના પોલીસે જે ફરિયાદી છે એનો સંપર્ક કરી અને એને પોલીસ સ્ટેશન જ્યારે ફરિયાદી આવ્યા ત્યારે તેની વિગતવારની ફરિયાદ લીધી છે અને આ બનાવમાં જે 3 આરોપીઓ છે પ્રદીપ યાદવ, ચંદન યાદવ અને યોગેન્દ્ર દુબે, આ 3 વ્યક્તિઓની ધરપકડ પોલીસે કરી દીધેલ છે। બાકીના જે 3 વ્યક્તિઓ છે એની ધરપકડના પ્રયાસ અત્યારે ચાલુ છે। આ જે આરોપીઓ છે એમાં કેટલાક લોકો છૂટક છવાયા કામકાજ કરે છે। તેમાંથી એક વ્યક્તિ કે જેની પાસે બ્લેક સ્કોર્પિયો છે, એણે પ્રેસ મીડિયા એ પ્રકારનું એક બોર્ડ મારેલું હતું। અમે વેરીફાઈ કરી રહ્યા છીએ કે કયા મીડિયા સાથે સંકળાયેલ છે અથવા ખરેખર પોતે કોઈ મીડિયાકર્મી છે કે નહીં, પરંતુ જે પ્રાથમિક માહિતી છે એ મુજબ એ કોઈ TV9 ઇન્ડિયા નામની કોઈ YouTube ચેનલ ચલાવે છે। આ માહિતી અમે કન્ફર્મ કરી રહ્યા છીએ, કેમ કે એ પોતે એનો અધિકાર છે કે નહીં, પોતે એનો એમ્પ્લોય અથવા ઓનર છે કે નહીં એ પણ અમે તપાસ